પાછળ પાછળ ભક્ત ચાલે ત્યાં હું આગળ ચાલું ને ભક્ત સુવે ત્યારે જાગું રે. મારો ભક્ત સૂતો હોય ને ત્યારે હું એની રખેવાળી કરવા, રક્ષણ કરવા માટે અહર્નિશ જાગું છું. ભક્ત ચાલતા હોય તો એને તકલીફ ન પડે એટલા માટે ભક્તની આગળ આગળ હું ચાલું છું. કાંટા, કાંકરા, ખાડા આ બધું સુધારતો સુધારતો મારા ભક્તની આગળ હું ચાલું છું, એને રસ્તો કરું. ભક્ત ચાલે ત્યાં હું આગળ ચાલું ને ભક્ત સુવે ત્યારે જાગું રે. મારા ભક્તોની કોઈ નિંદા કરે તો કોટી કુળ હું ભાંગું રે. પ્રાણ થકી મને વૈષ્ણવવાલા, પ્રાણ થકી મને વૈષ્ણવવાલા. અહો નિષરુદિયે જાઉં રે. પ્રાણ થકી મને હરિજનવાલા. લક્ષ્મીજી અર્ધાંગના મારી. લક્ષ્મીજી મારી પત્ની છે, પણ એને મેં ચોખવટ કરી છે, ઓર્ડર કર્યો છે. જો મારી પત્ની થવું હોય, લક્ષ્મીજી અર્ધાંગની થવું હોય તો મારા ભક્તની દાસી થઈને રહેવું પડશે. મહાલક્ષ્મી જગદંબા મારા ભક્તોની દાસી છે. 68 તીરથ જવાની જરૂર નથી. મારા વૈષ્ણવને, મારા ભક્તના ચરણમાં 4 પરકમમાં ફરી લ્યો, તમારા 68 તીરથ ની યાત્રા થાય. આ ભગવાનના મુખમાંથી નીકળતી વાણી છે. ભગવાન પ્રભુ પાસે, અરે પ્રભુ છે એ ભક્ત પાસે લાચાર છે. મારી મહાનતા શા માટે છે? મારા ભક્તોને કારણે. મારી પૂજા અર્ચના કોણ કરે છે? મારા વૈષ્ણવ. મારા મંદિરો કોણ બાંધે છે? મારા ભક્તો. જો મારા ભક્ત ન હોત તો આજે દેશ વિદેશમાં જે મંદિરો બંધાય છે, જે પૂજા થાય છે, આરતી થાય છે, ઘંટારવ થાય છે, સેવા થાય છે, એ કશું જ ન હોત. મતલબ મારી મહત્તા મારા ભક્તોને કારણે છે. જો મારા ભક્તો મને પૂજતા ન હોત, સેવા ન કરતા હોત તો મારી શી કિંમત હોત? જુઓ, પ્રભુનું ઔદાર્ય છે, ઉદારતા છે. બધો શ્રેય બધો શ્રેય પોતાનો ભક્તને આપે છે. ભક્ત મારના કારણે નથી, હું ભગવાનને, ભક્તોને કારણે છું. સામુદ્રો હિ તરંગ ક્વચન સમુદ્રો ન તારંગ. સામુદ્રો હિ તરંગ. સામે પક્ષે ભક્ત શું કહે છે, વૈષ્ણવ શું કહે છે? ભગવાન છે એટલા માટે હું છું. ભગવાન ના હોત તો હું ન હોત. સામુદ્રો હિ તરંગ ક્વચન સમુદ્રો ન તારંગ. સમુદ્રની અંદર, દરિયાની અંદર તરંગો હોય છે, શૃંગ ગર્ત. દરિયાની અંદર તરંગો હંમેશા લહેરાતા હોય છે. તો દરિયો છે એટલા માટે તરંગો છે કે તરંગો છે એટલા માટે દરિયો છે. સામુદ્રો હિ તરંગ ક્વચન સમુદ્રો ન તારંગ. દરિયો છે એટલા માટે એના મોજા છે, એના તરંગો છે. એમ પરમાત્મા છે એ ઉદધી છે, દરિયો છે, સમુદ્ર છે. અમે તો એના નાના નાના તરંગો છે. પારસ્પરિક માન આપવાની ભાવના ભગવાન અને ભક્ત વચ્ચે જ હોઈ શકે. આપણા સમાજમાં બને છે એવું
એક માન આપે છે, સામેનું માન સ્વીકારે છે। એક વ્યક્તિ હાર પહેરાવે છે, માન આપે છે, સામેની વ્યક્તિ હાર પહેરે છે, સન્માન સ્વીકારે છે। આ આપણી પ્રથા છે। જ્યારે ભગવાન અને ભક્ત સામા સામા હાર પહેરાવે છે, સામો સામો સ્વીકાર કરે છે, એકબીજાને પારસ્પરિક મ્યુચ્યુઅલી રિસ્પેક્ટ, સામે સામે બંનેને સન્માન આપવું એ માત્ર ને માત્ર ભગવાન અને ભક્ત વચ્ચે જ હોઈ શકે। ભગવાન આજે ભક્ત પ્રહલાદને નમે છે, હે પ્રહલાદ, મને માફ કરી દે, ક્ષંતવ્ય મંગે દમે સમયે વિલંબ, મારે આવવામાં મોડું થયું એ બદલ આઈ એમ વેરી સોરી ટુ બી લાઇટ, મને બહુ અફસોસ છે। આખી સૃષ્ટિ ઉપર પ્રભુના વર્તનના પડઘા પડ્યા છે। મોટો માણસ નાના માણસને માન આપે અશક્ય છે, અસંભવ છે। માલિક છે, પોતાના નોકરને સન્માન આપે, એ જે સંસ્થા છે, એ પેઢી છે, એ ઘર છે। ભાગ્યનો ઉદય થયો હોય ત્યારે જ આવું બને કે પોતાનાથી નીચા લોકોને, મેનેજર છે એ ક્લાર્ક પટાવાળાને સન્માન આપે, માલિક છે નોકરને સન્માન આપે, ગુરુ છે શિષ્યને સન્માન આપે, ત્યારે સમજવું કે આપણી ભક્તિ દઢીભૂત થયેલી છે। કારણ કે મારા જે ઈષ્ટ છે, ભગવાન છે, એ પોતાના ભક્તને માન આપે છે, સન્માન આપે છે, તો મારી તો કઈ વિશાળતા। નરસિંહ અવતાર દ્વારા ભગવાન એ પ્રતિપાદિત કરવા માંગે છે, સાબિત કરવા માંગે છે કે આ જગતમાં દરેક વ્યક્તિ મૂલ્યવાન છે। Each and every person is precious। કારણ કે મેં આ જગત બનાવેલું છે અને મારું બનાવેલું બધું શ્રેષ્ઠ જ હોય। આપણે કહીએ છીએ કે ભગવાન તે આ બધું બનાવ્યું, તો નાનો માણસ પણ પરમાત્મા એ જ બનાવેલો છે। એની સાથેનો આપણો દુર્વ્યવહાર, મતલબ ભગવાનની બનાવેલી વસ્તુ પ્રત્યે ચીડ, ઉપેક્ષા, એ ભગવાન સાંખી લેતા નથી। જુઓ, હું નિમ્ન કોટીના લોકોને પણ આદર કરું છું, આપ પણ કરો, તો સત્કારની દિવ્ય ભાવના માટે કદાચ ભગવાને નરસિંહ રૂપે પ્રગટ થયા। સુખદ વાતાવરણ વચ્ચે ભગવાન અને ભક્ત મળે છે। ભગવાન કહે છે, માગી લે પ્રહલાદ, માગી લે। શું જોઈએ ત્યારે? જુઓ, ભક્ત પ્રહલાદનું ચરિત્ર અથવા તો ભક્ત પ્રહલાદ શા માટે પરમ ભક્તોમાં આવે છે? આ કારણે આપણને ભગવાન કહે કે માગી લે બેટા, 21 પેઢી ખાય તોય ખૂટે નહીં એટલું આપણે માગી લે। નોકરી દે, ધંધા દે, છોકરી દે, કારખાના દે, ફેક્ટરી દે, કેટલું બધું માગીએ। ભગવાન તારી પાસે હોય દઈ દે, જેટલું છે એટલું આપે। એ તો એક પ્રકારનો વ્યવહાર થયો। ભગવાનની ભક્તિ કરી, ભગવાન આપે। આ તો લેવું અને દેવું, આ તો વ્યાપાર થયો। તને આપું છું, મારે કશું જોતું નથી, એ ભક્તિ છે। હે માતાજી, છોકરો 10મા પહેલા નંબરે પાસ થઈ જાય તો તમને 2 દીવા કરીશ। છોકરો પાસ થઈ જાય, દીવાની દિવેટે મોગલ કરતી મારા કામ, હા માતાજી કરશે। મારો દીકરો ફર્સ્ટ ક્લાસ પાસ થઈ જાય તો તને 2 દીવા કરીશ। છોકરો પાસ થઈ ગયો, આલે 2 દીવા, વાત થઈ ગઈ પૂરી। હે ભગવાન, કારખાનું ધમધોકર ચાલુ થઈ જાય તો 151 રૂપિયા તારા ચરણે ધરી જાય। ધમધોકર કારખાનું ચાલુ થઈ ગયું,
લે ભગવાન આ તારા 151. મતલબ ભગવાન મારે તારી જરૂર નથી, તારી પાસે છે એની જરૂર છે. તું નથી જોઈતો, તારી જરૂર નથી, પણ જે તારી પાસે રહેલું છે, ધન દૌલત સફળતા ઐશ્વર્ય વીર્ય પરાક્રમ, ઈ તું મને આપ. ભગવાન કે મારા આ બધા મને તો કેતા જ નથી ભગવાન તમે આવો, મારી પાસેથી માંગે છે અને દરેક જગ્યાએ માંગણી જ છે. તો ભગવાનની માનતા કરવી, આખડી બાધા માનતા સંકલ્પ, સત્યનારાયણની કથા કરવાની, હોમ હવન કરવાની, આ બધું ભક્તિ નથી. ખાસ યાદ રાખો, આ તો એક પ્રકારનો વિનિમય છે. છોકરાને હારી છોકરી મળી જાય, હે માતાજી તમારો હવન કરી નાખીશ. દીકરી મળી ગઈ, બહુ હારી આવી ગઈ, કર્યો હવન, લેણ દેણ નો સંબંધ થયો પૂરો. આમાં ભક્તિ ક્યાં? ભગવાનને ભૈજા શા માટે? કંઈક જોઈએ છે એટલા માટે. તો આ એક પ્રકારનો વ્યવહાર છે, આ આદાન પ્રદાનની ક્રિયા છે. આનાથી ભક્તિ તત્વ વધતું નથી. ભક્તિ કેને કહેવાય? પ્રભુ તારી પાસેથી કશી જ અપેક્ષા નથી. બસ તે મને બનાવ્યો, બે આંખ આપી, બે કાન આપ્યા, બે હાથ આપ્યા, બે પગ આપ્યા, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, એક એકની તન્માત્રા 20 વસ્તુ થઈ, 4 વસ્તુ બીજી, મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર, જેને અંતઃકરણ ચતુષ્ટય કહેવાય, અને 25મો પ્રાણ. આ 25 વસ્તુ ભેગી થાય ત્યારે એક જીવ બેઠો થાય છે. કરોડો નાડીઓ શરીરમાં, માંસ હાડકા કુરચા. હે ભગવાન, મારી માના પેટમાં હું હતો ત્યારે ધીમે 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 તે આ બધું મને આપ્યું. એક પૂર્ણ પુરુષ પૂર્ણ સ્ત્રી તરીકે માતાના ગર્ભને નિમિત્ત બનાવી તે મને આ જગત ઉપર મોકલો. બસ આનાથી મોટી ગિફ્ટ શું હોઈ શકે? હવે કશું નથી. મારા હાથ પગ માં તાકાત દેજે દેવી હોય તો એનાથી હું કર્મ કરીશ, અને મારા કર્મ પ્રમાણે ભગવાન તું આપવાનો જ છો. એમાં માગવાની શું જરૂર? ભગવાન આપે, કઈ જોતું નથી. બસ તું મારાથી ખુશ રહે ભગવાન. મન વચન કર્મથી ક્યારેય તું મારાથી નારાજ ન થા. હા ભગવાન, મારી સાથે ને સાથે રહે છે, હું તને ક્યારેય નહીં ભૂલું. વિક્રે તુ કામા કિલ ગોપ કન્યા. ગોપીઓ ગોકુળમાંથી મહી મટકી ભરી અને મથુરામાં વેચવા જાય છે. હું રે મૈયા રણ આવી, મીઠડા ગોરસ લાવી, હોજી રે કોઈ ગોરસ લ્યો, કોઈ ગોરસ. વિક્રે તુ કામા કિલ ગોપ કન્યા મુરારી પાદાર ચિત્ત વૃત્તિ. વિક્રય કરવા માટે ગોપીઓ ગોકુળમાંથી દૂધ દહીં માખણ ઘી વેચવા માટે મથુરામાં જાય છે. એ કોઈ ગોરસ લ્યો, એ કોઈ માખણ લ્યો, કોઈ દૂધ લ્યો, કોઈ દહીં લ્યો, આવા પડકાર કરે છે મથુરાની ગલીઓમાં. પરંતુ તરત પાછું ચિત્ત પોરવાઈ જાય છે કનૈયા સાથે. મુરારી પાદાર પિત ચિત્ત વૃત્તિ. મુરારી ભગવાન કૃષ્ણના પદારવિંદમાં ચરણમાં એ ગોપીઓ વ્યાપાર કરવા માટે જાય છે, છતાં ઠાકોરજીના ચરણ યાદ આવી જાય છે, કનૈયો યાદ આવી જાય છે, લાલો યાદ આવી જાય. શું કરતો હશે? મનરા વનમાં વાછરું ચારવા ગયો હશે, લાલો ગેડી દડે રમતો હશે, કેવો લાગતો હશે? ગોપપાળો સાથે કેવી મસ્તી કરતો હશે? જ્યારે કનૈયો ગેડી દડે રમતો હશે ત્યારે ધૂળની ડમરીઓ ઉડતી હશે. એ ધૂળના રજકરણો કનૈયાના ચહેરા ઉપર, એના વાંકડિયા વાળમાં ધૂળ લાગી હશે. આવો ગંધારો ગંધારો કાનડું કેવો લાગતો હશે? મુરારી પાદાર્પિત ચિત્ત વૃત્તિ. ગોપીઓનું ચિત્ત અને વૃત્તિ પ્રભુના શરણ. કોઈ ગોરસ લ્યો,
કોઈ માખણ લ્યો, આ શબ્દો ભૂલાઈ જાય છે અને કોઈ કનૈયો લહો લ્યો, કોઈ માધવ લ્યો, કોઈ ગોપાલ લ્યો. મથુરા વાસીઓ વિચાર કરે મારી આ ગોપીઓ તો હાવ ગાંડી, કનૈયાને વેચવા માટે આવી. મેને લીનો ગોવિંદ મો. એક વૈષ્ણવ ભગવાનને વેચે છે, બીજો વૈષ્ણવ ભગવાનને ખરીદે છે. મીરા કહે છે કે મેને લીનો ગોવિંદ મોર. લીનો એટલે ખરીદ્યો. હા, મેં નટવર ગિરધારીને ખરીદ્યું છે. ગઈકાલે આપણે વાત કરી. વિક્રેતુ કામા કિલ ગોપ કન્યા, મુરારી પાદાર્પિત ચિત્ત વૃત્તિ, દધિયાદિકમ મોહવશાદ વોચ, ગોવિંદ દામો દરમાધવે. ગોવિંદ દામોદર માધવ ઇતિ. જો મય્યેવ મન આદત્સ્વ, મયિ બુદ્ધિમ નિવેશય, નિવશિષ્યસી મય્યેવ અત ઉર્ધ્વં ન સંશય. ભગવાને ભક્તિ યોગમાં ગીતાજીમાં કીધું કે જે પોતાનું મન મને આધીન કરી દે છે, મયી બુદ્ધિમ નિવેશય, મારામાં બુદ્ધિનો નિવેશ, બુદ્ધિનું ઇન્વેસ્ટમેન્ટ મારા. અને જ્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે છે, રોકાણ કરવામાં આવે છે, નિવેશ કરવામાં આવે છે, એ દિન પ્રતિદિન વધતું જાય છે. રૂપિયા છે બેંકમાં ડિપોઝિટ કરવામાં આવે તો એનું વ્યાજ મળે છે, 7, 8, 10 વર્ષે બમણા થાય છે. જુઓ, જ્યાં જ્યાં નિવેશ કરે, કોઈ શેર બજારની અંદર નિવેશ કરે, રોકાણ કરે તો એમાં હંમેશા વધે છે. પણ કઈ કંપનીના શેર લેવા, કઈ બેંકમાં પૈસા મૂકવા, એ વિચારીને મૂકવા જોઈએ. ભગવાન કહે છે કે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ બેંક હું છું. મયી બુદ્ધિમ નિવેશય, તારી બુદ્ધિનો નિવેશ, તારી બુદ્ધિનું રોકાણ મારામાં કર. જો પછી 15% વ્યાજ આપું છું કે નહીં, બુદ્ધિ વધશે, બુદ્ધિમાં સુધારો થશે, બુદ્ધિ પ્રગતિકારક બનશે. તો આ ગોપ અને ગોપીઓ એનું મનડું ચિતડું ભગવાનમાં પરોવ્યું છે અને બુદ્ધિ પ્રભુમાં નિવેશ કરી છે. એટલા માટે ભોળી રે ભરવાડણ હરીને વેચવાને હાલી રે, મહી માખણને બદલે તો કોઈ તો લ્યો ને મોરારી રે. ભોળી રે ભરવાડ, ગોવાળણ ભરવાડ, ગોરસ લ્યો, ગોરસ લ્યો એને બદલે મુરારી લ્યો, ગોપાલ લ્યો, કૃષ્ણ લ્યો. સંત્યજ્ય સર્વ વિષયાંસ તવ પાદ મૂલમ. પ્રભુ મારા દરેક ઋષિઓ અને કામનાઓ તમારા ચરણમાં અર્પિત કરું છું. આવા ભક્ત હોય એના દાસ ભગવાન છે. પ્રહલાદજી ભક્ત તો છે, પણ પરમ ભક્ત એટલા માટે ભગવાને જ્યારે માગવાનું કહ્યું ત્યારે વિમુંચતિ યદા કામા માનવો મનસી સ્થિતાન, વિમુંચતિ યદા કામા તય્યેવ પુંડરીકાક્ષ ભગવત્વાય કલ્પતે, ભગવત્વાય કલ્પતે. વિમુંચતિ યદા કામાન, ભગવાને માંગવાનું કહ્યું ત્યારે પ્રહલાદ કહે છે કે હે ભગવાન, જો તમે મને આપવા જ માંગતા હો તો હું કહું આપ. ભગવાન રાજી થયા. હમણાં રૂપિયા ધન માગશે, વૈભવ માગશે, હીરા માણેક ઝવેરાત માગશે,
આજ તો દેવું જ છે પ્રહલાદ. પ્રભુ હસ્યા, આનંદ થયો. માગી લે પ્રહલાદ, માગી લે. ત્યારે પ્રહલાદ કે જો આપવું જ હોય ને પ્રભુ, આપવું જ હોય, તમે મને આપવા જ માંગતા હો તો મને એ આપો કે મારી જે કામના છે, મારી ઈચ્છા છે, મારી વાસના છે, મારી અપેક્ષા છે આપની પાસેથી માગવાની, એ મારી કામનાઓનો જ નાશ થઈ જાય. જોઈ લેજો, જિંદગીમાં ક્યારેય ભગવાન હું તમારી પાસે માગું નહીં, એ મારી કામના, એ ઈચ્છાનો નાશ કરો. વિમુંચતે યદા કામાન, વિમુંચતે એટલે દૂર કરો, નાશ કરો. યદા એટલે જે, કામાન એટલે ઈચ્છાઓ, કામનાઓ. જય જયકારના શબ્દ થાય છે. બ્રહ્મા વગેરે કહે છે કે વાહ પ્રહલાદ વાહ, જો તું ખરા. ભગવાન માગવાનું કહે, અને ભગવાન આપણને માગવાનું કહેતા નથી તો કાયમ મંદિરે હળિયું કાઢીએ છીએ. દરરોજ કંઈક ને કંઈક માગીએ છીએ. આજે આ દે, આજે આ દે, આજે આ દે. ભગવાન કે મહેનત કરો તો મળે, એ મારા મંદિરે હળિયું કાઢો તો કશું ન મળે. સેવા પૂજા કરવાની છે નિજનું કલ્યાણ માટે, ઠાકોરજીની સેવા. અને એમાં ખાસ કરીને પુષ્ટિ સંપ્રદાયમાં તો ભગવાન કૃષ્ણ ના બાલ સ્વરૂપની સેવા છે. 11 વર્ષ અને 52 દિવસના લાલાની સેવા છે. જેની પૂજા કરીએ ને એની પાસે કદાચ મગાય, આપણાથી મોટા હોય એની પૂજા હોય, એના તરફ પૂજ્ય ભાવ હોય. રામ પાસે માગીએ, આપણાથી મોટા છે, એના પ્રત્યે આદર છે, પૂજ્ય ભાવ છે. શિવજી પાસે કદાચ કોઈ માગે, વાજબી છે. માતાજી પાસે કોઈ માગે, બહુ સમજ્યા જેવી વાત છે. બાળક છે, બાપ પાસે માગે, પિતા પાસે, પપ્પા પાસે માગે. પપ્પા મારે કપડાં મને આપો, અપાવો. મારા બૂટ સેન્ડલ તૂટી ગયા છે, એ મને અપાવો. મને ચોકલેટ અપાવો, રમકડું અપાવો. તો દીકરો બાપ પાસે માગે, બહુ સામાન્ય. પણ બાપ દીકરા પાસે માગે, લાય તો 20 રૂપિયા માવો ખાવો છે, કેવું મોઢું લાગે, સારું લાગે? પિતા હંમેશા આપે, બાળક માગે. રામ પાસે માગીએ, વિષ્ણુ પાસે માગીએ, શિવ પાસે માગીએ, આપણા બાપ છે, માગ્યું કાંઈ વાંધો નહીં, અને આપશે પણ ખરા. પણ કૃષ્ણ પાસે માગવાની જરાય ચેષ્ટા ન કરો, કારણ કે કૃષ્ણ બાળક છે. અને મોટા દેવ, આપણાથી જે મોટા છે એની પૂજા હોય. સેવા, અરે પૂજા નાનાની ન હોય. પુત્ર છે, પિતાની પૂજા કરે, પગે લાગે. પિતા છે, પુત્રને પગે ન લાગે, અસંભવ છે. તો આપણાથી જે મોટા છે દેવ, એના તરફ પૂજ્ય ભાવ, પણ જે નાના છે એના તરફ સેવા ભાવ. કનૈયો નાનો છે, પૂજા ન કરવાનું, એની સેવા. બાળક ઉઠે, નાનું બાળક હોય, એની માં એને તેલ ચોપડે, શિયાળાનો સમય હોય, હાડકા મજબૂત થાય, તડકાની અંદર સેવા કરે. શરીર આકાની અંદર તેલનું માલિશ કરી એને ગરમ હુંફાળા પાણીથી નવડાવવામાં આવે. બાળકને મજા આવે. માતાનો પ્રેમભર્યો સ્પર્શ એ બાળકનો ઉત્કર્ષ કરે છે. માથામાં તેલ નાખે, માથું ઓળે, આંજણ કરે, પાવડર કરે, હાથમાં દોકડો કરી દે, કાનની પાછળ કાળું ટલકું કરે. નજર ન લાગે શ્યામ સુંદર રે, ટપકું કરી દઉં ગાલમાં. મારા દીકરાને નજર ન લાગે એટલા માટે કાળું ટપકું. આ બધી સેવા છે. તો ઠાકોરજીની સેવાશ્રમ અપનાવ્યો છે વૈષ્ણવો, અને બીજા દેવોનો પૂજાશ્રમ, પૂજ્ય ભાવ, અહીંયા સેવ્ય ભાવ. અને ભગવાન સેવ્યમાનમ કલાનિધિ, ભગવાન બાલકૃષ્ણ 32 કલાયુક્ત પરંતુ સેવ્યમાન છે, સેવવા યોગ્ય છે. એટલે એમની સેવા, જેની પૂજા કરીએ એની પાસે મગાય, જેની સેવા કરીએ ને તો અપાય. એટલા માટે ઠાકોરજીના સવારમાં મંગલાના દર્શન, રાજભોગના દર્શન, શયનના દર્શન, 8 પ્રહર
ઠાકોરજીની સેવા કરે છે. એલા ગોકીરો ખરોમાં ઠાકોરજી સૂતા છે. બાળક છે, નાનું બાળક ઘોડિયામાં સૂતું હોય ને તો મમ્મી બીજા ભાઈઓને એમ કહે કે એના બાપને એમ કહે ટીવી બંધ રાખો, મુનો ઉઠી જશે. જો ઉઠી જશે તો કજીએ ચડશે. હાચો મારે પડે, મારે 1000 કામ છે. ગોપી ભાવે ઠાકોરજીની સેવા. આચાર્ય શ્રી મહાપ્રભુજીએ આ સેવ્યમાન કલા લીધી છે, એની સેવા કરવાનું કહ્યું છે. પ્રહલાદ કહે છે કે હે ભગવાન, જો તમે ખરેખર પ્રસન્ન જ હો, વરદાન દેવા જ માંગતા હો, તો મારી જે અંદરની કામનાઓ છે, વાસનાઓ છે, એનો નાશ કરો. કારણ કે મારામાં એટલી અક્કલ નથી કે શું મંગાય અને શું ન મંગાય. બાળક છે તો શિયાળામાં રાવણા માંગે. બાળકને શી ખબર કે આ ઉનાળા અને ફળો છે? બાળકને કશી ખબર પડતી નથી. બાળક અષાઢી બીજ નથી ફટાકડા માંગે. અરે બેટા, એ દિવાળી ઉપર હોય, નહીં મારે જોઈએ ફટાકડા. પ્રહલાદ કહે છે કે મને ખબર પડતી નથી પ્રભુ, મારી શી જરૂરિયાત છે, શું માંગવું એ મને ખબર નથી. આને કહેવાય શરણાગતિ. હું કાંઈ જાણતો નથી, મને કશી ખબર પડે. તકલીફ છે કે મને બધી ખબર પડે, તું છાનું મનો બેસ. અહંકાર, ઈગો. કહીએ ને તો મનમાં એમ હોય કે એને શું ખબર પડે, એના કરતા તો 1000 ગણું હું જાણું છું. પરમાત્મા, વડીલોને, ભગવાનને એમ કહેવાય મને કશી ખબર પડતી નથી. દૈન્ય ભાવ, દીનતા એક પ્રકારની ભક્તિનો પ્રકાર છે. પ્રભુ, મને ખબર પડતી નથી કે મારે શું મગાય, ક્ષમા કરો મારા નાથ. પ્રહલાદની આવી કાલી ગલી ભાષામાં ભગવાનની જે સ્તુતિ પ્રાર્થના કરી, પ્રભુ બહુ ખુશ થયા. સિંહ રૂપે આવેલા ભગવાન એકદમ કોમળ થઈ ગયા, છાતી સરસો છાતે છે. જા પ્રહલાદ, તારા જેવા નિષ્કામ ભક્તને હું શું આપી શકું? પણ તારા પિતાએ જે વિસ્તારેલું આ રાજ્ય છે, ગરાસ છે, કે જેને બગાડી નાખ્યો છે હિરણ્યકશિપુએ, તારા પિતાએ, એ તને હું આપું છું, તું રાજ્ય કર. અને એક બીજું વરદાન આપું છું પ્રહલાદજી, તમે દૈત્ય કુળના છો. પ્રહલાદ દૈત્ય કુળ છે, પટેલ કુળ, બ્રાહ્મણ કુળ, એની જેમ એક કુળ છે. દૈત્ય કઈ બિહામણા નહોતા. લાંબા લાંબા નખ ને મોટી મોટી આંખો ને લાંબી જટા ને એ રાક્ષસીઓની, એને એવું હતું. દૈત્યો અથવા તો દાનવો માનવી જેવા જ હતા, એની વૃત્તિ રાક્ષસી હતી. તો પ્રહલાદજી દૈત્ય કુળના છે, દેવ કુળના નથી. ભગવાને કહ્યું, પ્રહલાદજી, તમે દૈત્ય કુળમાં જન્મ લીધો છે, જાઓ, હું તમને વરદાન આપું છું. આજ પછી તમારા કુળના કોઈ પણ વ્યક્તિને હું મારીશ નહીં. જો તમારા કુળની કોઈ પણ વ્યક્તિ ભલે ગમે તેટલું ખરાબ કામ કરે, હું એને મારીશ નહીં. કારણ કે આજે તમે મને એટલો બધો રાજી કર્યો છે પ્રહલાદજી. અને આગળ જતા ભેંસાસુર, બલિ, આ બધા દૈત્ય કુળના આના વંશજો આવશે પ્રહલાદજીના. ભગવાને એને એ લોકોને નથી માર્યા. ભગવાને આજે આપેલું વચન ભવિષ્યમાં પણ નિભાવ્યું છે. જય જયકારના શબ્દ થયા, આનંદ ઉલ્લાસ થયો. સુખદેવજી પરીક્ષિત રાજાને કહે છે, મૈત્રેયજી વિદુરજીને કહે છે, સુતજી સૌનકજીને કહે છે. આ રીતે ભગવાને પોતાની લીલા કરી. ત્યાર પછી નારદ અને યુધિષ્ઠિર વચ્ચેનો સંવાદ વર્ણવ્યો છે. ચાતુર્વર્ણ્ય મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગ સહ. નારદજી યુધિષ્ઠિરને બતાવે છે કે યુધિષ્ઠિર, દરેકના હૃદયમાં રામ હોય છે, દરેકનું લોહી લાલ હોય છે. કોઈ ઊંચ નીચા જગતમાં છે જ નહીં, બધા સરખા છે. પરંતુ એક વર્ણ વ્યવસ્થા છે.
જ્ઞાતિ વ્યવસ્થા મનુ મહારાજે નથી કરી. જાતિ અને જ્ઞાતિ એવા શબ્દો આપણા હિન્દુ શાસ્ત્રમાં છે જ નહીં. જ્ઞાતિ અને જાતિ એ તો રાજકારણીઓએ પોતાના મત મેળવવા માટે કર્યું છે, રામ જાણે. પરંતુ હિન્દુ ધર્મ દર્શનમાં માત્ર વર્ણ વ્યવસ્થા છે. અને વર્ણ કેટલા? 4: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. બ્રાહ્મણ વર્ણ છે. જન્મના જાયતે શૂદ્રઃ કર્મેણ વિજોચ્યતે. જન્મથી દરેક વ્યક્તિ શૂદ્ર જ છે. એના કર્મો જો ખરાબ હોય તો એ વ્યક્તિ શૂદ્ર કુળમાં આવે. બ્રાહ્મણ હોવા છતાં જો ખોટા કામ કરે, સાધુ સંત હોવા છતાં ખરાબ કામ કરે તો એ શૂદ્ર છે. અને શૂદ્ર છે સારા કામ કરે, ભગવદ પ્રેમી હોય તો એ બ્રાહ્મણ છે. તો આપણા શાસ્ત્રોમાં કોઈ ભેદભાવ નથી. એક બાજુ ભગવાન એમ કહે છે કે મમૈ વાંશો જીવલોકે જીવભૂત સનાતન. આ જગતની દરેક જળ ચેતન મારો અંશ છે. એવું જો ભગવાન આપણને કહેતા હોય તો દરેક લોકો ભગવાનના અંશ છે. એમાં જ્ઞાતિ જાતિ કદાચ હવે આવી, બાકી વર્ણની દ્રષ્ટિએ બધા સમાન છે. ત્યાર પછી શુકદેવજી મહારાજ કહે છે કે હે રાજન, તમે કથા સાંભળો છો પરીક્ષિત. 2-3 દિવસ થઈ ગયા છે. તમને ભૂખ લાગી હશે, તરસ લાગી હશે, કંઈક ભોજન કરી લો. પરીક્ષિત કહે છે કે નહીં ગુરુદેવ, બસ હું કથાનું રસપાન કરું છું. મારી ક્ષુધા અને તૃષા તૃપ્ત થઈ જાય છે. પ્રભુ, હે ગુરુદેવ, એક ક્ષણનો પણ વિલંબ ન કરો. સતત મને ભગવાનની આ લીલા માધુરી સંભળાવતા રહો. શુકદેવજી ખુશ થાય છે કે વાહ ભાઈ વાહ, ભગવાન પ્રત્યે કેટલી ઉત્સુકતા છે. ત્યાર પછી 5મા સ્કંદમાં સજ અગાઉ જઈએ તો પ્રિયવ્રત રાજાનું આખ્યાન શુકદેવજીએ સંભળાવ્યું છે. ગૃહસ્થાશ્રમ કેવો હોવો જોઈએ? પતિ પત્ની વચ્ચેનો વ્યવહાર. ધન્ય ગૃહસ્થાશ્રમ. સંસારમાં રહેવા છતાં પ્રભુ પામી શકાય છે. અત્રિ, અનસુયા, અરુંધતી, વશિષ્ઠ. આ બધા ઉદાહરણો એવા છે કે સંસાર ભોગવતા ભોગવતા પણ પ્રભુ પદને પામ્યા છે. ત્યાર પછી ઋષભદેવજીનું ચરિત્ર સમજાયું છે. ભરત રાજાનું. પોતે ભરત રાજા રાજપાટનો ત્યાગ કરી અને ગંડકી નદીને કિનારે ભગવાનની ભક્તિ કરે છે. એક હરણના બચ્ચામાં એને મોહ થયો અને હરણ પાછળ ગાંડા થયા. જે માયા મોહ છોડીને આવેલા હતા એ જ માયા મોહની અંદર લપેટાણા. બીજા જન્મમાં એ ભરત મુનિ હતા, એ હરણ થયા. પૂર્વની એને સ્મૃતિ યાદ છે એટલે હરણ તરીકે એને વિચાર્યું કે અરે મારી ગતિ ન થઈ, મારો પાછો જન્મ થયો. નિશ્ચેષ્ટ રહે છે. એના પછીના જન્મમાં પણ એને મૃત જન્મ લેવો પડ્યો અને બ્રાહ્મણ કુળની અંદર એનો જન્મ થયો. ભરત મુનિએ વિચાર્યું કે બસ કોઈની સાથે લેવા દેવા નહીં, હરિચિંતન સિવાય. જળની જેમ પોતે જીવન કાઢે છે, એનું નામ લોકોએ જળ ભરત પાડ્યું. લોકો નિંદા કરે છે, કુથલી કરે છે, મારે છે, પરંતુ જળ ભરતજી નિર્માણ મોહાજિત સંગ દોષા અધ્યાત્મ નિત્યા વિનિવૃત્ત કામા આ રીતે જીવન જીવી રહુગણ રાજાને છેવટે આત્મબોધ કરાવી, ઉપદેશ આપી. વનની અંદર આગ લાગી, એની અંદર સમાઈ ગયા. એ ભરત રાજા પોતે પ્રભુના ચરણોમાં વિરામ પામ્યા. ત્યાર પછી ભૂગોળ ખગોળનું વર્ણન કરે છે કે આપણા આ જે વિસ્તારો નવખંડી પૃથ્વી કહેવાય છે, એમાં ભારત ખંડમાં કેટલા રાજ્યો વગેરે, તીર્થો, ક્ષેત્રો, જળાશયો, વનસ્પતિ, ઔષધિ, લતાઓ, ત્યાંથી આગળ નક્ષત્ર, જ્યોતિષ ચક્ર, ગ્રહો, તારાઓ, નિહારિકાઓ, સૂર્ય, ચંદ્ર. સુખદેવજી કહે છે પરીક્ષિત, આ બધું સાંભળ્યા પછી એમ લાગવું જોઈએ કે પરમાત્માએ આ જગત
કેટલું બધું વિશાળ બનાવેલું છે. મારી શું વિશાળતા! મેં કદાચ 3 માળનો બંગલો બનાવ્યો, મેં કદાચ કોઈ મિલ કે ફેક્ટરી બનાવી, મારી પાસે કદાચ કોઈ પ્રધાન પદ આવી ગયું તો શું થયું? જગતના માલિકને તો યાદ કરવા જોઈએ કે આવડું મોટું જગત બનાવ્યું છતાં એ અમાની છે, એને કોઈ અભિમાન નથી, તો મારે શું કરવું? એટલા માટે ખગોળ વિગોળનું ભૂગોળનું વર્ણન કર્યું, 5મા સ્કંદને વિરામ આપ્યો. ત્યાર પછી 6ઠ સ્કંદ 6ઠા સ્કંદની અંદર એક અજામિલ નામના બ્રાહ્મણની વાત કરી છે. 80 વર્ષ સુધી અજામિલે પાપ કર્યા. દીકરાનું નામ નારાયણ. અંત સમયે નારાયણ નારાયણ એમ બોલે છે અને નારાયણના દૂતો એને લેવા આવે છે. અજામિલને ખુદને એમ થયું, અરે હું તો પાપીઓ, જિંદગી આખી મેં પાપ કર્યું છે અને મને ભગવાન વૈકુંઠમાં લેવા માટે શા માટે માણસોને મોકલ્યા? ખબર પડી કે અંત સમયે નારાયણનું નામ લેવાનું. ભલે દીકરાનું નામ નારાયણ હતું, પણ મેં લીધું 2-4 વખત, તો 2-4 વખત લીધેલા ભગવાનના નામને કારણે પણ મને વૈકુંઠનો વાસ મળ્યો. પશ્ચાતાપ કરે છે. ભગવાન કહે છે, આવો અજામિલ, તમારું વૈકુંઠમાં સ્વાગત છે, ઈચ્છા હોય તે માગો. ત્યારે અજામિલ કહે છે કે ભગવાન, માણસનું 100 વર્ષનું આયુષ્ય હોય, હું 80 વર્ષે મર્યો, મારા 20 વર્ષ હજી બચે છે. જો તમે આપવા જ માંગતા હો તો મને 20 વર્ષનું હજુ આયુષ્ય આપો, પૃથ્વી પુટલ પર મને જવા દો. ભગવાન કહે કેમ? પ્રભુ, અંત સમયે માત્ર 2 મિનિટ મેં મારા નારાયણ, મારા દીકરાને બોલાવ્યો, મેં તમને ક્યાં યાદ કર્યા? મારા પુત્રને મેં બોલાવ્યો નારાયણ કહીને, અને તમે મને તમારા ધામમાં લઈ આવો છો. પ્રભુ, મને પસ્તાવો થાય છે કે 80 વર્ષ મેં ચોરી કરી, લૂંટ કરી, બળાત્કાર કર્યા, આતંક મચાવ્યા, તમે બાકીના 20 વર્ષ પ્રભુ મારે તમારી સેવા કરવી. ભગવાન ખુશ થયા. ઠાઠડીમાં બંધાઈ ગયેલા અજામિલને ફરીથી જીવ સંચાર થયો. સ્મશાને એને દાહ આપવાની તૈયારી, અને અજામિલ જાગ્યા. બધા ભાગ્યા. મારો આ જીવતા તો બધાને હેરાન કરતો હતો, મહિલા પછી પણ જો આ ભૂત થઈને આવ્યા. અજામિલને કશી પડી નથી. બાકીનું શેષ જીવન 20 વર્ષ પ્રભુ સ્મરણ, ભજન, કીર્તન, સેવામાં કાઢ્યું. અંતે 100 વર્ષે ફરીથી ભગવાને વિમાન મોકલ્યું અને વૈકુંઠ ધામ પોતે ગમન કરે છે. ત્યાર પછી વૃત્રાસુરની સ્તુતિ આવે છે, ચતુશ્લોકી, વૈષ્ણવને બહુ પ્યારી છે. દેવો દાનવો વચ્ચે થયેલા યુદ્ધમાં દેવતાઓ હારે છે. ત્યારે નારદજીએ કહ્યું કે હે દેવતાઓ, તમારે જીતવું હોય તો કોઈ બ્રાહ્મણ ના હાડકામાંથી બનેલું શસ્ત્ર હોય, આયુધ હોય, એ જ આ દૈત્યોને હણી શકશે. નક્કી કર્યું. દધીચી નામના ઋષિ બ્રાહ્મણ છે, અને અમદાવાદથી આગળ શામળાજી દધીચી મુનિનો ત્યાં આશ્રમ છે. મહાન બ્રાહ્મણ, તત્વવેત્તા, પંડિત. દેવતાઓ એની પાસે ગયા, દધીચી ઋષિ, તમે બ્રાહ્મણ છો, અમે અત્યારે તકલીફમાં છીએ. દૈત્યોને હરાવવા માટે આ જગતમાં એક જ શસ્ત્ર વધ્યું છે, અને એ તમારું હાડકું, બરડાનું હાડકું, કરોડરજ્જુનું હાડકું. એમાંથી મારે આયુધ બનાવી અને દૈત્યોને મારવા છે. બ્રાહ્મણ છે. વયમ રાષ્ટ્રે જાગૃયામ પુરોહિતા. આપણા દેશમાં બ્રાહ્મણો હંમેશા જાગૃત રહે છે. સંસ્કૃતિના રક્ષણ માટે, યજમાનના કલ્યાણ માટે, દેશ હિત માટે ધર્મ, શાસ્ત્ર, વેદ, પુરાણ પોતાના મુખેથી બોલી રાષ્ટ્રનું રક્ષણ કરે છે. જાણે અજાણે સંસ્કૃતિ માટે જો કોઈ જાગતું હોય તો એ સાધુ, સંતો, બ્રાહ્મણો, મહંતો જાગે છે. દધીચી મુનિએ વિના સંકોચે કહ્યું કે ભલે ભલે, તમે સારા કામ માટે મારા શરીરનો ઉપયોગ કરવા માંગતા હો તો આ દેશ માટે, આ રાષ્ટ્ર માટે હું મારું આ શરીર હોમી દેવા તૈયાર છું. ખુશીથી મારા બરડાના હાડકાનું આયુધ બનાવી દૈત્યોને હરાવ્યા. સમાધિસ્થ થયા. પોતાના પ્રાણને મૂલાધાર ચક્રથી
આજ્ઞાકારી ચક્ર એમ કરતા કરતા બ્રહ્મરંધ્ર ચક્રની અંદર પહોંચાડે છે. પોતાના પ્રાણને ઉપરની ગતિએ જવા દીધો. નિશ્ચેષ્ટ શરીર થયું અને દેવતાઓએ એના કરોડરજ્જુના હાડકાને કાઢી એમાંથી એક સુંદર મજાનું આયુધ વિશ્વકર્માએ બનાવ્યું અને એ આયુધથી દેવતાઓ માટે લડવા માટે તૈયાર થયા છે. દેવતાઓ અરે દૈત્યો તરફથી ત્વષ્ટા મુનિના ક્રોધમય તેજથી એક ભયંકર મહાન દૈત્ય ઉત્પન્ન થાય છે, જે વૃત્રાસુર છે. ઇન્દ્ર સામે યુદ્ધના મેદાનમાં લડવા માટે તૈયાર થાય છે. ખૂબ દ્વંદ્વ યુદ્ધ ચાલ્યું. વૃત્રાસુરને એમ લાગ્યું કે બસ હવે મારું મૃત્યુ નિશ્ચિત છે. હું બ્રાહ્મણના શસ્ત્રથી જ મરું એમ છું, કારણ કે હું મારો બાપ બ્રાહ્મણ છે. ઓનલી બ્રાહ્મણ કેન પનિશ બ્રાહ્મણ. બ્રાહ્મણને સજા માત્ર બ્રાહ્મણ જ દઈ શકે. આજે વૃત્રાસુરે ઇન્દ્રને કહે છે કે ઇન્દ્ર ખમી જાઓ, તમારા આ વજ્રથી મારી હત્યા થશે, હું મરીશ, મને ખબર છે. કારણ કે એ વજ્ર છે, એ આયુધ છે, શસ્ત્ર છે, બ્રાહ્મણના કરોડરજ્જુના હાડકાથી બનેલું છે. હું પણ એક બ્રાહ્મણ છું. ઇન્દ્ર કહે, અરે તું બ્રાહ્મણ? તું તો આવો બધો દૈત્ય ભયંકર તારું સ્વરૂપ. હા હા ઇન્દ્રજી, મારા પિતા બ્રાહ્મણ છે, ત્વષ્ટા મુનિ, ત્વષ્ટા ઋષિ, અને મારી માં દૈત્ય કુળની છે. એનો સુભગ સમન્વય એટલે હું. પણ બ્રાહ્મણનું લોહી મારા શરીરમાં વહે છે. આ જગતમાં ઇન્દ્ર, જો કોઈ બીજા અસ્ત્રો શસ્ત્રો તમે લાવ્યા હોત તો હું ક્યારેય હારવાનો નહોતો, પણ તમારા હાથમાં બ્રાહ્મણનું ખડગ છે, શસ્ત્ર છે. થોડી વાર જાળવી જાઓ મારા ભાઈ, મને ઠાકોરજીને યાદ કરી લેવા દો. ઇન્દ્ર મહારાજ તો આ દ્રશ્ય જોઈને અવાક થઈ જાય છે. અરે આ દૈત્ય કુળનું પ્રાણી અંત સમયે આવી સારી સારી ભાષા બોલે છે. ઇન્દ્ર અવાક થઈ ગયા છે. એની વૃત્તિ પ્રવૃત્તિ જુએ છે. વૃત્રાસુર જમીન ઉપર બેસી પોતાના મનનું સંધાન પરમાત્મા સાથે કરે છે. જો દૈત્ય કુળ, એનું કુટુંબ દૈત્ય છે, દાનવ છે, છતાં આજે કેવું સુંદર વર્તન કરે છે. કારણ કે હંમેશા એ સામાન્ય રીતે કાયદેસર રીતે બ્રાહ્મણનું હોય છે. હે ભગવાન, આજે મારા પિતાએ મને પ્રગટ કર્યો છે લડાઈ કરવા માટે, યુદ્ધ કરવા માટે. કોની સામે યુદ્ધ છે એ મારે જોવાનું નથી. મારું કર્તવ્ય એ જ છે કે હું યુદ્ધ કરું, અને કદાચ યુદ્ધમાં ખપી જાઉં તો પણ મને એની કોઈ ચિંતા નથી. પરંતુ નાથ, હું વૃત્રાસુર બનીને આવ્યો છું, દૈત્ય કુળનો છું, દૈત્ય તરફેણમાં છું. પ્રભુ, મને ખબર છે આ જગતમાં સર્વશક્તિમાન આપ છો. આપની શક્તિથી તો બધું ચાલે છે. અંત સમય મને દર્શન આપો. આપના ચરણોમાં હું મારું પ્રાણ ત્યાગવા તૈયાર છું. દર્શન દો ઘનશ્યામ નાથ મોરી, અખિયા પ્યાસી રે. હે દર્શન દો ઘનશ્યામ નાથ મોરી, અખિયા પ્યાસી હે. દર્શન દો હે ભગવાન, હે ઘનશ્યામ, મને દર્શન આપો. મારી આંખો આપના દર્શન માટે તરસે. જલ્દી દર્શન આપો. મંદિર મંદિર મૂરત તેરી, ફિર ભી ન દેખી सूरत तेरी. मंदिर मंदिर मूरत तेरी, फिर भी न देखूं सूरत तेरी. आँख में चोली छोड़ दो अब तो. हे भगवान,
મંદિરમાં તારી મૂર્તિ મેં જોઈ છે. દરેક મંદિરોમાં ઠાકોરજી તું વિરાજમાન છે, પણ છતાં તું અસલ સ્વરૂપે દેખાતો નથી. શું મૂર્તિની પાછળ તારું અસલ સ્વરૂપ છે? હે ભગવાન, મૂર્તિની પાછળ હું જોવા જાઉં છું તો તું મૂર્તિની આગળ વયો જા. શું તું સંતા કુકડી મારી સામે રમે છે? હે આંખ મી ચોલી છોડ દો અબ તો मन के बासी रे, दर्शन दो घनश्याम नाथ मुरी अखियां प्यास. हे ભગવાન, દર્શન આપો. તું કેટલાને કેટલું આપે છે. द्वार दया का जब तू खोले, पंचम सुर में गूंगा बोले. તારા દયાના દ્વાર ખોલે ને પ્રભુ, તો મૂંગો માણસ બોલતો થઈ જાય, આંધળો માણસ દેખતો થઈ જાય. એ તારી તાકાત છે. द्वार दया का जब तू खोले, पंचम सुर में गूंगा वो. प्रभु अंधा देखे लंगड़ा चल के, આંધળો દેખતો થઈ જાય અને લંગડો હાલીને કાશી મથુરાની યાત્રા કરી શકે તારી કૃપાથી. હે અંધા દેખે लंगड़ा चल के पहुँचे काशी रे, दर्शन दो घनश्याम नाथ मोरी अखियां प्यासी. दर्शन दो ભગવાને વૃત્રાસુરની આ સ્તુતિ સાંભળી 4 શ્લોકમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું નિરૂપણ કર્યું છે. શ્લોકો દ્વારા 4 પુરુષાર્થો જીવનમાં કર્યા છે. એક ધર્મ, એક અર્થ, એક કામ અને મોક્ષ. એ પુરુષાર્થની સિદ્ધિ માનવીય કરવાની હોય છે. ધર્મ દ્વારા ધર્મનું આચરણ યથાયોગ્ય રીતે, અર્થ એટલે પૈસા કમાવા, સંપત્તિ કમાવી, એ પણ એક પ્રકારની સિદ્ધિ છે. ત્રીજું કામ, દિવ્ય દાંપત્ય યોગ દ્વારા સંતતિ, પ્રજા ઉત્પન્ન કરવી. અને ચોથું મોક્ષ. મોક્ષ એટલે એવા પ્રયત્નો કરવાના કે પ્રભુ પદની પ્રાપ્તિ થાય. તો માનવ માટે આ 4 પ્રયત્નો કીધા છે. આ 4 સિદ્ધિઓ મેળવવી જોઈએ: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. વૃત્રાસુરે 4 શ્લોકની અંદર ધર્મની, અર્થને, કામને અને મોક્ષને પ્રાપ્ત કરવાની યોગ્યતા પ્રાપ્ત કરી છે. સચરાચર જગતના માલિક આ વૃત્રાસુર નામના દૈત્યની સ્તુતિથી પ્રસન્ન થયા. ચતુર્ભુજ રૂપે નારાયણ પરમાત્માએ દર્શન દીધા. જય જયકારના શબ્દ થયા, દુંદુભી નગારાના નાદ થયા, પુષ્પની વૃષ્ટિ દેવતાઓ કરે છે. આજે એક દૈત્યને માટે ભગવાન રણાંગણની અંદર આવ્યા છે. ચરણમાં પડ્યા. अंत समय इतना तो करना स्वामी जब प्राण तन से निकले. मेरा सांवरा निकट हो जब प्राण तन से निकले. अंत समय प्रभु तू हाजिर हो. बस एनाथी विशेष શું જોઈએ? વૃત્રાસુરે દંડવત પ્રણામ કર્યા છે. ભગવાને તેના મસ્તક ઉપર હાથ મૂક્યો. આ બધું દ્રશ્ય ઇન્દ્ર જુએ છે. ઇન્દ્ર જુએ છે. વૃત્રાસુરનું જે અંતર્મનનું તેજ છે, એનો આત્મા છે, જીવ છે, પ્રાણ છે, એક ઉર્જા પુંજ તરીકે, એક અગ્નિના ગોળા તરીકે પરમાત્માના હૃદયમાં સ્થિર થઈ ગયો. ઠાકુરજી એને એના હૃદયમાં વાસ આપ્યો. વૃત્રાસુરની ગતિ થઈ. સુખદેવજી આ વાત કરી અને પછી ઇન્દ્ર મહારાજે એક મર્દાને માત્ર ખડગ માર્યું એમ કહી શકાય. દેવતાઓ જીત્યા છે.
ત્યાર પછી પુંસવન ના વ્રતની વાત કરી છે. દીતિ માતાને એમ લાગ્યું કે મારા સંતાનો હણાતા જાય છે, દૈત્યનો નાશ થતો જાય છે, એટલે એને કોઈએ કહ્યું કે પુંસવન વ્રત કરો. અને એ પુંસવન વ્રતથી તમારે સંતતિ ઉત્પન્ન થાય છે. માતાએ પુંસવન વ્રત કર્યું. નિયમો બહુ આકરા છે. સંધ્યા સમયે ઉમરા ઉપર બેસાય નહીં ગર્ભિણી સ્ત્રી. પુંસવન વ્રતથી માતા દીતિના પેટની અંદર બીજ ઉત્પન્ન થાય છે. ધીમે ધીમે પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, 8મો મહિનો બેઠો માતાને ગર્ભનો. ઇન્દ્ર મહારાજ અકળાયા કે મારી સાવકી માં દીતિ મારા દુશ્મનોને ઉત્પન્ન કરવા માટે તૈયાર થઈ છે. આ મારા દુશ્મનો એટલે કે મારા ભાઈઓ, એને નાથવા જ જોઈએ, એને મારવા જ જોઈએ. એક વખત એક નાના બાળકનું બ્રાહ્મણનું સ્વરૂપ લઈ અને ઇન્દ્રજી કપટથી માં દીતિના નશ્કોરા દ્વારા સૂક્ષ્મ રૂપ ધારણ કરી અને એના ગર્ભમાં પ્રવેશ કરે છે. અંદર રહેલા જે બીજ છે, જે પૂર્ણ કળાએ ખીલવાની તૈયારીમાં છે, એની ઉપર તલવારનો ઘા ઝીક્યો. અંદર રહેલા, પેટમાં રહેલા બાળકને, શિશુને, ભ્રૂણને ઇન્દ્ર મહારાજ મારવા માટે ગર્ભમાં યુદ્ધ કરે છે. એની ઉપર ઘા કર્યો તો એ એક જે બચ્ચું હતું, બાળક હતું, એમાંથી 7 બાળક થયા અને ખડખડાટ હસે છે. ઇન્દ્ર કે ઓ આશ્ચર્ય, અરે આ તે શું? મેં એક જીવને માર્યો, ત્યાં તો 7 જીવ ઉત્પન્ન થયા. ઇન્દ્ર મહારાજ ક્રોધાયમાન થયા. એ 7 હતા, એના ટુકડા કર્યા, 7 ટુકડા કરી નાખ્યા, જેથી કરીને આ જીવ બચે જ. તો 7 માંથી પાછા 7 ઉત્પન્ન થયા. 7 ગુણ્યા 7 સત્યુ 49. આ જે જીવાત્માઓ હતા, 1 માંથી 7 થયા અને 7 માંથી 49 થયા. ઇન્દ્ર મહારાજ તો વિચાર કરે છે, અટ્ટહાસ્ય કરે છે. આ બધા દાંત કાઢે છે. ઇન્દ્ર કહે છે, તમે છો કોણ? તમે કેમ મરતા નથી? ત્યારે 49 કહે છે, મોટા ભાઈ વંદન. જુઓ, માતા દીતિએ ઇન્દ્ર વગેરે દેવતાઓને મારવા માટે, એક બાળકને ઉત્પન્ન કરવા માટે પુંસવન વ્રત કર્યું. પુંસવન વ્રત કરવાથી એક પરાક્રમી શૂરવીર, બળવાન પ્રજા ઉત્પન્ન થાય છે, જે ઇન્દ્રને મારે, દેવતાઓને મારે અને મારા દીકરા દૈત્યો ફરી પાછા ઇન્દ્રાસન ઉપર રાજગાદી ભોગવે. દરેક માની આવી ઈચ્છા હોય કે મારો દીકરો મોટો થાય. દીતિ પણ માં છે, એટલા માટે માં દીતિ આવું વ્રત કરીને એક બાળકને ઉત્પન્ન કર્યો. ઇન્દ્ર મહારાજ એને માર્યા, પણ 49 થયા. ઇન્દ્ર મહારાજ એને દુશ્મન માને છે, પરંતુ આ 49 જે બાળકો હતા, ઇન્દ્રજીને કહે છે કે મોટા ભાઈ ક્ષમા કરો. ઇન્દ્ર કે મારા આટલા બધા વિવેકી કે મોટા ભાઈ કહીને બોલાવે છે. બાળકો કહે છે કે તમે મારા મોટા ભાઈ છો, અમે તમારા દુશ્મનો નથી ભાઈ. ઇન્દ્ર કહે કે તમારી માએ એટલે તો તમને પેદા કર્યા છે, માએ જે કર્યું હોય તે. ઇન્દ્રદેવ, અમે તમારા આમ તો ભાઈઓ છે, આપણી માં અલગ છે, બાપ તો એક જ છે, કશ્યપ. શા માટે ઝઘડવું છે? મોટા ભાઈ, અમને જન્મવા દો, અમને પૃથ્વી ઉપર આવવા દો. ઇન્દ્ર કે પૃથ્વી ઉપર આવ્યા પછી તમારો આતંક ફેલાવશો નહીં. અમારી માના સોગન ખાઈને કહીએ છીએ કે બહાર આવીને અમે તમારી વિરુદ્ધમાં નહીં, અમે તમારી સાથે રહીશું. વાહ! ઇન્દ્ર મહારાજે જવાબ દીધા. એને પણ દયા આવી. યોગ્ય સમયે માં દીતિએ 49 બાળકોને જન્મ આપ્યો. અને એ 49 બાળકો પોતાના દીધેલા વચન પ્રમાણે ઇન્દ્ર સાથે છે દૈત્ય, પણ દૈત્યો સાથે એ નથી, દેવતાઓ સાથે છે. અને આજે પણ દીતિના આ 49 દીકરાઓને આપણે પૂજીએ છીએ. કોઈ યજ્ઞ યગાદી હોમ હવન હોય, વાસ્તુ હોમ હોય, નવચંડી હોમ હોય, ગણેશજીનો યજ્ઞ હોય,
વિષ્ણુનો હવન હોય, રુદ્રનો, શિવનો હવન હોય, ત્યારે એક કાળું સ્થાપન કરવામાં આવે છે અડદનું અથવા અડદની દાળનું. બ્રાહ્મણો એક કાળા વસ્ત્રની અંદર કાળા ધાન્યથી એક સ્થાપન કરે છે. એ આ 49 વાયુ જેને કહેવાય છે, જે દિતિની કુખમાંથી જન્મા એ મરુદ ગણો કહેવાય છે. મરુદ, મંગલ મૂર્તિ મારુત નંદન. મરુત એટલે વાયુ, પવન. 49 જે દૈત્ય હતા છતાં એ દેવ જેવું કામ કરે છે, એટલા માટે એ મરુદ ગણો તરીકે ઓળખાયા. 49 પ્રકારના વાયુ હોય છે, પવન હોય છે. આ એના પ્રતીક છે. તો આજે પણ કોઈ શુભ યજ્ઞની અંદર ઇન્દ્ર વગેરે દેવતાઓને તો આહુતિ આપવામાં આવે છે. ઓમ ઇન્દ્રાય સ્વાહા, ઓમ અગ્નયે સ્વાહા, ઓમ વરુણાય સ્વાહા. આ ઇન્દ્ર, અગ્નિ, વરુણ આ બધા દેવતાઓ છે. એની આહુતિ તો બ્રાહ્મણો દેવડાવે છે. સાથે સાથે ઓમ ક્ષેત્રપાલાય સ્વાહા, ઓમ અજરાય સ્વાહા, ઓમ વ્યાપકાય સ્વાહા, ઓમ ઇન્દ્રચૌરાય સ્વાહા, ઓમ ઇન્દ્રમૂર્તયે સ્વાહા. જો અજર, વ્યાપક આ બધાના નામ છે. ઇન્દ્રચૌરાય, ઇન્દ્ર જેને ચોરવા માટે આવેલા, ગર્ભમાં મારવા માટે આવેલા, એટલા માટે. ઇન્દ્રમૂર્તયે નમઃ સ્વાહા. ઇન્દ્ર સાથે ભળી ગયા એટલે ઇન્દ્ર જેવા થઈ ગયા, માટે ઇન્દ્રમૂર્તયે સ્વાહા. તો આજની તારીખે ઇન્દ્ર મહારાજે પછી કીધું કે યજ્ઞમાં અમારો ભાગ પડે છે, અમને આહુતિ મળે છે. ભાઈઓ, તમે ખરેખર સારું કામ કર્યું છે. ચાલો તમને પણ યજ્ઞની અંદર ભાગ મળશે, આહુતિ મળશે. એક સ્થાપન આ ક્ષેત્રપાલનું કહો કે મૃદ ગણોનું કહો, 49 વાયુનું કહો, આજની તારીખે પરંપરા આપણે રાખી છે. દીતિ માતાએ એના બાળકોને સન્માન મળતા ખૂબ ખુશ થયા. ભગવાન કહે છે આ રીતે પુંસવન અને આમથી પુંસવન વ્રત બહુ દિવ્ય છે. એમાંથી કોઈ ખરાબ સંતતિ ઉત્પન્ન ન થાય, સારી જ ઉત્પત્તિ થાય. તો આ રીતે અને ત્યાર પછી 7મા સ્કંદમાં જે પ્રહલાદ ચરિત્ર આપણે જાણ્યું, અને 8મા સ્કંદની અંદર ભગવાન ગજેન્દ્ર અવતાર ધારણ કરવાના છે, અને પ્રભુનું એક વામન સ્વરૂપ ભગવાન વામન એ પ્રગટ છે. ચા પાણીના વિરામ બાદ આપણે 8મા સ્કંદની કથામાં પ્રવેશ કરીશું. 7 સ્કંદ પૂર્ણ થયા. 7મા સ્કંદ રૂપી પુષ્પ આપણે શ્રીનાથજી બાવાના ચરણમાં અર્પિત કરીએ. શ્રી બાલકૃષ્ણ લાલ દોડ બોલ બોલો ત્યાં સુધીમાં. મારા ભક્તોને લાગ્યા દુઃખના બાણ, બોલો રામ 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 સીતારામ રામ રામ. બાણ બોલો રામ 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 સીતારામ રામ રામ. સતી સીતાજીને દુઃખના ડુંગર પડ્યા, આ માતા તો એ સીતાજી જરાય ડરામ, તો એ સીતાજી જરાય ન ડરા. એને છોડી દીધા અયોધ્યાના રાજ, બોલો રામ 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 સીતારામ રામ રામ. અયોધ્યાના રાજ બોલો રામ 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 સીતારામ.
મારા ભક્તોને લાગ્યા દુઃખના બાણ બોલો રામ 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 સીતારામ રામ રામ. વાલા નરસિંહ મહેતાને દુઃખના ડુંગર પડ્યા. વાલા તો એ નરસિંહ મહેતા જરાય ન ડર્યા. એને છોડી દીધી નાગની નાત બોલો રામ 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 સીતારામ રામ રામ. અને રામ 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 સીતારામ રામ રામ. વાલા મીરાબાઈ